આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ સિટી પોલીસ મથક પાછળ કચરાના ઢગમાં આગ લાગતા 2 વાહન બળીને ખાક. વલસાડ કલેક્ટર કચેરી રોડ ઉપર આવેલ સિટી પોલીસ મથક પાછળ પોલીસ લાઇન પાસે આવેલ ખુલ્લી જગ્યામાં અલગ અલગ ગુનાઓમાં ડિટેન થયેલા વાહનો મૂકવામાં આવ્યા હતા, જેની બાજુમાં આવેલ કચરાના ઢગલામાં સોમવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કચરાના ઢગલામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રસ્તાઓ પરથી પસાર થતા રાહદારીએ આગની ઘટના જોઈ તાત્કાલિક વલસાડ સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વલસાડ સિટી પોલીસની ટીમે તાત્કાલિક આગની ઘટના પર કાબુ મેળવવા પોલીસ મથકે મૂકવામાં આવેલા ફાયર એક્ઝિટ સિલિન્ડર વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વલસાડ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં પોલીસે ડિટેન કરેલા 2 વાહનો આગની ચપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા. વલસાડમાં રામાયણ વિષય ઉપર અનોખી પરીક્ષા સ્પર્ધામાં 8000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. શ્રી રામ અને રામાયણ વિશે યુવાધન જાગૃત થાય તે હેતુથી પરીક્ષા યોજાઈ. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ હવે સમગ્ર દેશ રામમય બની ગયો છે, ત્યારે વલસાડ જિલ્લામાં રામાયણ વિષય ઉપર અનોખી પરીક્ષા સ્પર્ધા યોજાઈ હતી. સમગ્ર દેશમાં પહેલો પ્રયાસ ગુજરાતના વલસાડ જિલ્લાથી. ભગવાન શ્રી રામ અને રામાયણ વિશે આજકાલના યુવાધન જાગૃત થાય તે હેતુથી વલસાડ જિલ્લામાં પરીક્ષા યોજવામાં આવી. આ પરીક્ષામાં વલસાડ જિલ્લાના 8000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં 70% લાવનાર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક 4 ધામની યાત્રા કરવામાં આવશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં રામાયણ અને રામમય માહોલ સર્જાયો છે, ત્યારે વલસાડ જિલ્લામાં રામાયણ પણ અનોખી પરીક્ષા યોજાઈ હતી. રામચરિતમાનસ પરિવારના રામાનંદી પંથના કેવલ રામદાસ ત્યાગી મહારાજ દ્વારા યોજાયેલ આ પરીક્ષામાં વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોના 7000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં રામાયણના ભગવાન શ્રી રામના જન્મના બાલકાંડ વિશે પ્રશ્નાવલી કરવામાં આવી હતી. આ પરીક્ષામાં 70% માર્ક લાવનાર વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા નિઃશુલ્ક 4 ધામની યાત્રા કરવામાં આવનાર છે. મહત્વપૂર્ણ છે કે દેશભરમાં અત્યારે રામાયણ અને રામમય માહોલ ચાલી રહ્યો છે. આથી બાળકોમાં બાળપણથી જ ધર્મ સંસ્કારોનું સિંચન થાય અને ધર્મ પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને અને ભગવાન શ્રી રામના જીવનમાંથી બાળકોને પણ તેમના આદર્શો પર ચાલવા પ્રેરણા મળે તે હેતુથી સંસ્થા દ્વારા આ પરીક્ષા યોજાઈ હતી. આ સંદર્ભે પ્રથમ પ્રયાસમાં ગુજરાતમાં જ આ પ્રકારની પરીક્ષા યોજાઈ રહી છે અને આગામી સમયમાં દેશભરમાં રામાયણ પણ આવી પરીક્ષાઓ યોજી બાળકોમાં ધર્મ પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને તેવા પ્રયાસો કરવામાં આવશે. નમસ્તે, જય શ્રી રામ. શ્રી રામચરિતમાનસ પરિવાર વલસાડ ગુજરાત દ્વારા આજરોજ બાલકાંડની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષણાધિકારી શ્રીનો શાળા પર પરિપત્ર આવ્યો અને શાળાના વિદ્યાર્થીઓને આ બાબતે પૂરી જાણકારી આપવામાં આવી. સાથે સાથે એમને સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરી અને આ પ્રવૃત્તિમાં સરસ રીતે ઇન્વોલ્વ થવા માટેની ભૂમિકા શિક્ષકોએ અદા કરી અને આજે શાળાના 900થી વધારે બાળકો આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. શાળાનો હેતુ પણ ઘર ઘર સુધી રામ અને બચ્ચે બચ્ચે તક બાળકો સુધી રામ પહોંચે, રામનું ચરિત્ર પહોંચે, લવ કુશને જાણે અને આપણા ઇતિહાસને વાગોળે. આ જ એક હેતુ હતો, છે અને રહેશે. આપ સૌને ખૂબ બધી શુભેચ્છાઓ. વંદન.
आज जो एग्ज़ाम हो रही है वो रामायण के ऊपर है, रामायण प्रश्नावली है और सारे पेपर MCQ पूछे गए हैं और क्वेश्चन जो है वो सिर्फ बालकांड में से अभी लिया गया है, क्योंकि पूरी रामायण जो है बच्चे लोग प्रिपेयर नहीं कर पाएंगे, तो खाली सिर्फ अभी रामायण लिया गया है। अगले साल जो है बालकांड और अयोध्याकांड दोनों लिया जाएगा और काफ़ी हमको उत्साह है कि इतने बच्चे लोग जो पार्टिसिपेट कर रहे हैं, काफ़ी आनंद की बात है। और आज हमें पता चल रहा है कि आज हर बच्चा भी चाहता है कि हमारे घर में भी रामायण की पुस्तक हो। ये शुरुआत हुई थी 2011 में, चैत्र महीने से शुरू हुई थी नवरात्रि में इंदौर में। आज तक नहीं, लगभग 10 साल से ये एग्ज़ाम ले जा रही है इंदौर और महू रहू में, सब जगह में। और आसपास के जो इंदौर के ज़िले के जो गाँवों में है वो भी आज की तारीख में ही वहाँ पे भी एग्ज़ाम है आज। और उद्देश्य तो उसमें कुछ है नहीं, उद्देश्य तो ये है कि भाई हर एक बच्चा अपना इतिहास और राम जी का चरित्र वो सब जान सके, क्योंकि इसमें जो अलग अलग जो पात्र दिए गए हैं कि भाई राम कैसा है, दशरथ कैसे थे, राम के भाई भरत कैसा था, शत्रुघ्न क्या थे, तो उनका जो चरित्र जो इसके अंदर जो बताया गया है। ગીર સોમનાથના વેરાવળથી અયોધ્યા રામ મંદિરે દર્શન કરવા આસ્થા ટ્રેનમાં ભક્તો રવાના। અયોધ્યામાં બનેલા શ્રી રામ મંદિર ખાતે સમગ્ર રાજ્ય અને દેશભરના લોકો પોતે પ્રથમ વખત દર્શન કરવાના ઉત્સાહને લઈ આનંદિત હોય છે, ત્યારે આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ વેરાવળ લોકસભા સીટમાંથી આસ્થા ટ્રેન કે જે અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શન ભાવિકોને કરાવશે, તેમાં 800થી વધુ ભાવિકો વેરાવળથી જોડાયા હતા। જૂનાગઢથી 535 મળી કુલ 1335થી વધુ યાત્રિકો જોડાયા છે। આજે વેરાવળ રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા ટ્રેન ઉપડે તે પહેલા સમગ્ર રેલવે સ્ટેશન વિસ્તાર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યો હતો, તો અનેક ભાવિકો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવી રહ્યા હતા। ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ। પાંચસો વર્ષ પહેલાં ભગવાન શ્રી રામનો જે જન્મસ્થળ હતું ત્યાં ભવ્ય રામ મંદિર બનાવવાની વાતમાં છેલ્લા 500 વર્ષથી સમગ્ર વિશ્વની હિન્દુ જ્ઞાતિ એક જ મગજમાં કલ્પના હતી કે ભવ્ય રામ મંદિર જ્યાં રામ ભગવાનનો જન્મ થયો છે ત્યાં બને, અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ફેસ્ટિવલમાં પણ જનસંઘની સ્થાપનાથી નક્કી કરેલું કે મંદિર વहीं બનાવેંગે, પણ તારીખ નથી બતાવતા, પણ તારીખ પર જ્યારે બતાવવાનો વારો આવ્યો આજે 500 વર્ષ પછી અયોધ્યામાં જ્યાં ભગવાન રામનો જન્મ થયો ત્યાં એ સ્થળ ઉપર આખા વિશ્વમાં સૌથી મોટું મંદિર સૂત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ લાખાભાઈ બારડ આજરોજ અયોધ્યા જવા માટે દર્શન કરવા માટે શ્રી રામ ભગવાનના ગીર સોમનાથ જિલ્લાના 812 અને જૂનાગઢ જિલ્લાના 528 ટોટલ 1340 જણા આજે વેરાવળથી 2 વાગ્યે ટ્રેન રવાના કરી છે। એમાં અમારા સૂત્રાપાડા તાલુકાના ગામીઓના યાત્રિકો જે અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છે તે 86 જણા દરેક ગામમાંથી લોકો સ્વયંભૂ જોડાણા છે। તેમને બધાને અમે આજે રેલવે સ્ટેશન વેરાવળે એને મૂકવા માટે આવેલા અને એને પ્રસ્થાન 2 વાગ્યે ટ્રેન કરશે। તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।